સુરતમાં CR પાટીલ સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો। સુરતના લી મેરિડિયન હોટેલ ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેટર અને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે સાંસદ CR પાટીલે સંવાદ કર્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું હતું। નવસારી લોકસભામાં ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે। નવસારી લોકસભામાં ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે। PM મોદી દ્વારા એક પછી એક મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી। દેશની આઝાદીના લડવૈયાએ ખૂબ સપનાઓ જોયા હતા। સપનાઓ આઝાદીના વર્ષો વીત્યા બાદ પણ સપનાઓ પૂરા થયા અને આરોગ્ય બાબતની સમસ્યા અને પાકા મકાન બનાવવાનું કામ, શૌચાલય બનાવવાનું કામ, પાણી ઘર સુધી પહોંચાડવાનું કામ જેવા અનેક સપનાઓ લોકોને પૂરા કરવાનું કામ મોદી સાહેબે કર્યું હતું। આપણે એક એવા નેતા સાથે કામ કરીએ છીએ જેઓ પોતાના માટે નહીં પણ લોકો માટે કામ કર્યું છે। મોદી સાહેબનો તપ દેશના તમામ લોકો માટે છે, એટલે દેશના દરેક લોકોને કંઈક ને કંઈક લાભ પણ મળ્યા છે। આપણે નવસારીના સાંસદ પાટીલ સાહેબ તેમજ મોદી સાહેબનો આભાર માનીએ છીએ। તેમના લોકહિતના કાર્યોને લઈ લોકોને ઘણો ફાયદો થયો છે। કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલનું નિવેદન, નીતિ આયોગ કોઈ પ્લાનિંગ કરે તો વસ્તીના આધારે પ્લાનિંગ કરે છે કે મૃત્યુ પામેલા લોકોના નામ વર્ષથી ચાલતા હતા। કેટલાક નામ બે જગ્યા પર હતા, જેના કારણે SIRની કામગીરી કરવામાં આવી હતી। કામગીરીને ખૂબ મહત્વ આપવું જોઈએ। ઘણા લોકોને આની સંવેદના દેખાતી નથી। આ કામગીરી આપણી પેઢીની પણ લાભદાયી થશે અને SIRની કામગીરીમાં સહયોગ આપો તેવી મારી અપીલ છે। 31 માર્ચ સુધી મનરેગા ચાલુ છે અને તેના લાભ પણ લોકોને મળવાના છે। મનરેગા કોંગ્રેસના સમયમાં મહાત્મા ગાંધીનું નામ ન હતું ને રામજી યોજના બાબતે કેટલાક લોકો ખોટો પ્રયાસ કરે છે। મનરેગામાં જે પૈસા ફાળવવામાં આવતા તેના 3 ગણા પૈસા હવે આયોજનમાં ફાળવવામાં આવી રહ્યા છે। કોંગ્રેસે આ યોજના થકી મજૂરો ઉત્પન્ન કરવાનું કામ કર્યું, પણ નવી યોજનામાં ટેલેન્ટેડ લોકોને પણ કામ કરવાનો મોકો મળશે। મનરેગા યોજનામાં પુષ્કળ ભ્રષ્ટાચાર થતો હતો। એ નવી યોજનાને હેતુ મિનિમમ 125 દિવસ રોજગારની ગેરંટી અપાય છે અને વોટર હાર્વેસ્ટિંગના કામમાં મનરેગામાં માત્ર ખાડા ખોદવાનું કામ પણ હતું ને હવે પણ યોજનામાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને જળ સંચય માટે પૂરતા પ્રમાણમાં કામ થઈ શકશે। રામજીનું નામ આવવાથી કોંગ્રેસને તકલીફ છે કે શું આપણને રામને ભૂલી જવા માટે છે? સરપંચોએ કલેક્ટર સાથે આ કામ માટે વાતચીત કરવી પડશે। જો ધ્યાન નહીં આપો તો તમારા ગામમાં કેટલું કામ થયું છે તે નહીં ખબર પડે અને કામ ઓછું થશે અને નવસારીના આખા સંસદીય મત વિસ્તારમાં 44,000 ખાતાઓ ખોલવામાં આવ્યા છે। નવસારીમાં દરેક ગામને એક વાહન સ્વચ્છતા માટે આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત કરોડો રૂપિયા દાનવીરોએ પણ આપ્યા છે। પૈસાથી ગામમાં પડેલો વર્ષો જૂનો કચરો ઉઠાવ્યો અને જળ સંચય માટે ઇનામની વાત થઈ તે નવસારી જિલ્લાના 25 લાખ મળ્યું અને ઇનામ ખૂબ ઓછું છે। સુરત સહિતના 6 લાભાર્થીઓ શહેરોને 2 કરોડનું ઇનામ મળ્યું। તમારે ત્યાં કલેક્ટર દ્વારા કેટલાક સ્ટ્રક્ચર બન્યા તે જોઈ લો અને મદદ જોઈએ તો મને કહો। તમારા ગામમાં પાણીનું વહાણ ક્યાં જાય છે એ મને જણાવો। ક્યાંક કૂવો કરવો પડશે તો ક્યાંક બોર કરવો પડશે તો કહો। ગામમાં 500 વીઘા જમીન હોય તો 500 સ્ટ્રક્ચર બનવા જોઈએ। તમારા ગામમાં નળમાં પાણી આવે છે કે નહીં તે મને જણાવો। આ ઉપરાંત પાણી કેવું આવે છે તે તપાસ માટે મહિલાઓની તાલીમ પણ આપવામાં આવી। મહિલાઓ આજે પાણી ચકાસણી કરી શકે અને યોજના મોદી સાહેબની અને લોકોના ઘર સુધી નળથી પાણી પહોંચવું જોઈએ। આ યોજનામાં આપ સૌને પણ જોડાવવું જોઈએ અને લોકોને સ્વચ્છતામાં કામગીરી કરવા માટે પણ CR પાટીલ દ્વારા ટકોર કરવામાં આવી। સુરતનો ઇન્દોર કરતાં પણ વધારે સફાઈ ગ્રેડ મળ્યો તેનો જશ આપણે સફાઈ કર્મચારીને આપ્યો હતો। ત્યારબાદ શહેરના કર્મચારીઓ માટે લોન યોજના બહાર પાડવામાં આવી। સુરત મહાનગરપાલિકા વિશ્વની પહેલી મહાનગરપાલિકા છે। આ યોજનાથી સફાઈ કર્મચારીઓને વગર વ્યાજની લોન મળી રહે છે। નવસારી જિલ્લાના સફાઈ કર્મચારીઓનો પણ આપણે આભાર વ્યક્ત કરવો પડે। સફાઈ માટે આપણે હરીફાઈનું કામ કરીએ એના જ કારણે સફાઈ વધે છે। બહુ સારી આ યોજના છે, એટલે તમને મારે આ 2 વાત કરી, એક સરની વાત કરી હતી, એક શ્રીરામજીની તમારા ધ્યાને વાત મૂકવાની હતી। બીજું કે આને વાત કરી મેં તમને કે જે આમાં પૈસા મળે છે તો નવસારી કલેક્ટર અને DDO અધિકારીઓ સાથે અમે મિટિંગ કરી, એમાં અમને કહ્યું કે 18 કરોડ રૂપિયા એ આ જળ સંચય માટે મનરેગામાંથી ફાળવે છે। માર્ચ પહેલાં 31 માર્ચ પહેલાં પૂરા કરવા। સરપંચોની જવાબદારી છે કે તમારા ગામમાં આમાંથી કેટલા સ્ટ્રક્ચર બનવાના છે, બોર કેટલા બનશે, 4x4x6 નો ખાડો કરીને એમાં જે પથ્થર નાખવાના છે એ કેટલા બનશે, એ તમે કલેક્ટર સાથે તમારા ગામનું કામ નક્કી કરી લો।
અને એ તમને માંથી હમણાં પૈસા 18 કરોડનું પ્લાનિંગ એમણે કરી લીધું છે. મનની વાતો સાંભળો સાહેબ. કોઈ પેપરમાં બોલીને વાંચીને બોલે ને તોય એટલા કામો યાદ ના રહી શકે. આ બેવ જણે પોતાના મનમાં ને એમના જે અનુભવ છે એ આપણે સૌથી વચ્ચે, અને જ્યારે મનના અનુભવ હોય જેટલા યાદ આવ્યા એટલે બધા કીધા. પણ આ તો ખાલી એક સેમ્પલ છે. બાકી અનેક કામો જે નવસારી લોકસભામાં આદરણીય સાંસદ શ્રી મંત્રીશ્રી દ્વારા જે કામગીરી કરવામાં આવી અને તમે બધા સરપંચોએ જમીન પર ઉતારી છે. હું વાત કરું, હમણાં મારે વાત થતી હતી કે સ્મશાન હોય એને પણ ગેસ આધારિત કરવામાં મહત્તમ કામ સફળ થયા છે. અને જે કોઈ કામ બાકી હશે અહીંયા બેઠા હોય એમાં એવું કઈ વિકાસનું કોઈ કામ તમારા માટે કોઈ બાકી નહીં હોય. બાકી હશે તો પાઇપલાઇનમાં હશે અને પૂર્ણકરણ પાટીલ સાહેબને સતત એની પર. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.